હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. ને આજના વિડીયોની શરૂઆત તો બ્રહ્મ મુહૂર્તથી થાય છે. બ્રહ્મ મુહૂર્તથી થાય એટલે આપણે ક્યાંક જતા હોય તો જ એટલા સવારના વહેલા ઉઠી ગયા હોય અને ઉઠીને નાહી ધોઈને આમ જો એકદમ મસ્ત રેડી પણ થઈ ગયા છીએ. અને હવે આપણે જઈશું ગાડીમાં. તો જો આપણે હજી તો 5 વાગ્યા છે ને 5 વાગ્યામાં આપણે બેસી ગયા છીએ ગાડીમાં. એટલે હવે ગાડીમાં બેસી ગયા છીએ તો ક્યાંક તો જવાના જ છીએ. તો ચાલો તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે હું ક્યાં જાઉં છું. ને આટલું સવારના 5 વાગ્યા છે, આમ જો રસ્તામાં કોઈ નથી, જાણે આમ અડધી રાતના આપણે જતા હોય ને આ એવો વ્યૂ આવતો હતો. પણ હમણાં સવાર થઈ જશે, વાંધો નહીં આવે. અને ત્યાં તો આપણને રસ્તામાં શંકર ભગવાન મળી ગયા એટલે આપણે એને મહાદેવ હર કહી દીધું. અને પછી હનુમાન ચાલીસા શરૂ હોય અને આપણે જઈએ. અને બસ હવે થોડું ઘણું ગાડીને જમવા બમવાનું હતું તો આપણે ગાડીને પણ આપણે જમાડી દીધી છે. અને ફરી પાછા આપણે જમાડી ગાડીને આપણે પાછા બેસી ગયા છીએ ગાડીમાં. અને ગાડી બસ હવે શરૂ થાય. આપણને નીંદર તો આવતી નથી, કાંઈ નથી, બસ શાંતિથી વ્યૂ એન્જોય કરીએ છીએ. અને બહુ જ રસ્તામાં ઠંડી હતી. અને આમ જો હવે બહારનું વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે, થોડું અંજવાળું થઈ ગયું છે. અને બસ વ્યૂ એટલો સરસ છે ને, મને તો ક્યાંય જાઉં ને તો મને અહીંયા પહોંચવું એની પહેલાં જે રસ્તાના વ્યૂ હોય ને બહુ જ ગમતા હોય. અને બસ પછી આપણી ગાડી બહુ ઠંડી હતી તો થોડીક આપણે ઊભી રાખી દીધી. અને આ ભાઈને કીધું મેં કે ભાઈ હું છે ને થોડીક વાર આમ તાપણું તાપી લઉં ને ત્યાં સુધીમાં મને મસ્ત મજાની કોફી બનાવી દેજો. અને એ ભાઈને મેં એવું કીધું ને તો એ ભાઈ મને કીધું કે હા. અને આપણે તો પછી મસ્ત તાપણું તાપ્યું, ઠંડી બહુ હતી પણ તોય એ ભાઈએ જે કોફી બનાવી હતી યાર, એક નંબર કોફી બનાવી હતી. એટલી મસ્ત કોફી બનાવી હતી ને, મજા જ આવી ગઈ. અને પછી આપણે પાછા રસ્તામાં આપણે ગાડીમાં બેસી ગયા. ને રસ્તા આમ જો એક નંબર હો. તમે છે ને ગમે ત્યારે આમ દ્વારકા જાઓ ને, એટલે હું જાઉં છું દ્વારકા, કહેવાય ગયું. અને ત્યાંના જો નજારા એટલા સરસ હોય. અને હવે તો આમ સુરત દાદા પણ આવી ગયા મારી પાસે, આમ મસ્ત. અને એકદમ બહારનો વ્યૂ પણ એટલો સરસ હોય કે એની વાત જ ના પૂછો. અને આમ જો કેટલું સરસ લાગે છે યાર, બહુ મસ્ત લાગે છે. અને આપણને જો દૂરથી એ દ્વારકાધીશનું મંદિર દેખાઈ ગયું છે એટલે હવે આપણે દ્વારકાથી બહુ જ નજીક છીએ. અને બસ આવો વ્યૂ એન્જોય કરતાં કરતાં આપણે જઈએ છીએ. હવે આ પાર્ટ 1 હતો, હવે આવશે દ્વારકાનો પાર્ટ 2. તો મળીએ આપણે પાર્ટ 2માં. ત્યાં સુધી આવજો.